કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તમે બધા તમારા આ વિડિયો લેક્ચર દ્વારા તમારા અભ્યાસક્રમને બહુ સરસ રીતે ભણી રહ્યા છો. મને આશા છે કે તમને બધાને બહુ સરસ રીતે સમજ પણ પડતી હશે, કારણ કે આપ દરેક સ્વાધ્યાયના દાખલાઓને નિયમ પ્રમાણે ખૂબ ઝીણવટપૂર્વક આપણે અહીંયા ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અત્યાર સુધી જેટલા પણ ચેપ્ટર્સ ચાલ્યા છે તેમાં મારો પ્રયત્ન એવો રહ્યો છે કે તમને સરસ રીતે બધા જ દાખલાઓની સમજ પડે, અને તે જ પ્રયત્નના ભાગરૂપે આજે આપણે તમારા સ્વાધ્યાયના 11મા ચેપ્ટરમાં દાખલા નંબર 5 સુધી ખૂબ સરસ રીતે ભણાવી ચૂક્યા છીએ. આજે આપણે ફરીથી પાછા એ જ સ્વાધ્યાય 11ના દાખલા નંબર 6 સાથે આપણા વિડિયો લેક્ચરની શરૂઆત કરીશું. આગળના વિડિયો લેક્ચરમાં 6 દાખલા સુધી તમે સંપૂર્ણ અભ્યાસ કરી દીધો છે. તમે બધા તમારી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયનો 7મો દાખલો પેજ નંબર 269 પર આપેલો છે, તેને ગણવા માટેનો પ્રયત્ન કરીએ. તો અહીંયા ધ્યાન આપો. અહીંયા એવું લખ્યું છે કે આદિત્યનો રોકડ મેળ તારીખ 31/10/2015ના રોજ 9,000 રૂપિયા બેંક સિલક દર્શાવતો હતો. એટલે કે તમારે શરૂઆત રોકડ મેળ પ્રમાણે કરવાની છે. 31/10 છે એટલે ઓક્ટોબર મહિનાની વિગતોને તમારે ધ્યાનમાં રાખવાના છે. તો અહીંયા આપણે શરૂઆત કરીશું. આદિત્યના ચોપડે તારીખ 31/10/2015ના રોજનો બેંક સિલક મેળ. ખાના તમને બધાને ખબર છે, ક્રમ, વિગત, ઉધાર અસર અને જમા અસર આ રીતે પડશે. દાખલાની શરૂઆત આપણે આખરની તારીખથી કરીશું, જેમાં 31/10/2015ના રોજ 9,000 રૂપિયા બેંક સિલક રોકડ મેળ પ્રમાણે છે. તમને બધાને નિયમો ખબર છે કે રોકડ મેળ પ્રમાણે બેંક સિલક ઉધાર બાકી આવે છે. તો અહીંયા લખીશું રોકડ મેળ મુજબ બેંક સિલક 9,000 રૂપિયા ઉધાર બાજુ. હવે આપણે એક પછી એક વ્યવહાર જોતા જઈએ. જે તરફ જેની અસર નથી થઈ તેને આપણે અસર તરીકે અહીંયા જવાબ લખીશું. પહેલો વ્યવહાર છે રૂપિયા 51,000ના ચેક બેંકમાં ભરેલા. મિત્રો, આ વાક્ય રચના વાંચીએ એટલે આપણને તરત ખબર પડવી જોઈએ કે ભરેલા ચેક બેંકમાં જમા થશે અને રોકડ મેળમાં ઉધાર થશે. જેમાંથી 41,000 રૂપિયાના ચેક તારીખ 31/10/2015 સુધી બેંકમાં જમા થયેલા છે. વાક્ય રચના પ્રમાણે આપણી સમજ એવી છે કે આપણે 51,000 રૂપિયા બેંકમાં જમા કરવા માટે મોકલેલા. તેમાંથી ફક્ત 41,000 રૂપિયાના ચેક જ જમા થયા છે. તેનો મતલબ કે 10,000ના ચેક જમા થયા નથી. તો આપણે 10,000 જમા કરવાના છે. કારણ લખાશે ભરેલ પરંતુ જમા ન થયેલ ચેક. તો આ પ્રમાણે પહેલી વાક્ય રચનામાં 10,000 રૂપિયા જમા થશે. બીજું લખ્યું છે 2300 રૂપિયાનો એક ચેક લખેલો ચેક રોકડ મેળમાં જમા થાય, પાસબુકમાં ઉધાર થાય. અને રોકડ મેળમાં નોંધેલો, એટલે કે રોકડ મેળમાં તો જમા બાજુ તેની નોંધ થઈ ગઈ છે, પરંતુ લેણદારને આપવાનો રહી ગયો છે, એટલે કે ઉધાર બાજુ લખવાના રહી ગયા છે. તો આપણે ઉધાર બાજુ 2300 રૂપિયા લખીશું. કારણ લખાશે લખેલ પરંતુ લેણદારને નહીં આપેલ ચેક 2300 રૂપિયા ઉધાર બાજુ. તમને બધાને બંને વ્યવહારોમાં સરસ રીતે સમજ પડી હશે. ત્રીજો વ્યવહાર છે બેંકે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસથી વીમા પ્રીમિયમના રૂપિયા 1,700 ચૂકવ્યા છે. આનો અર્થ એવો થાય કે બેંક આપણા વતી કોઈક નાણાંની ચૂકવણી કરે છે, એટલે કે બેંક આપણા ખાતે ઉધાર કરે છે. બેંક જેની નોંધ ઉધાર બાજુ કરે છે તો રોકડ મેળમાં આપણે તેની જમા બાજુ નોંધ કરવાની છે. જેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી એટલે આપણે જમા બાજુ લખવાના બાકી છે. તો આપણે તેની જમા બાજુ અસર નોંધીશું. તો જમા બાજુ 1,700 રૂપિયા લખાશે. બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમની નોંધ રોકડ મેળમાં નથી, 1,700 રૂપિયા જમા. ત્યાર પછી આગળનો વ્યવહાર એક ગ્રાહકે આદિત્યના બેંકના ખાતામાં 3,200 રૂપિયા બારોબાર જમા કરાવી દીધેલા છે. એટલે કે ગ્રાહક આપણા ખાતે રકમ જમા કરાવી આવ્યા છે. તો આપણે તેની રોકડ મેળમાં ઉધાર બાજુ નોંધ કરવાની છે. અહીંયા એવું લખ્યું છે તેની જાણકારી આદિત્યને 2/11ના રોજ મળી છે. 2/11ના રોજ મળી છે એનો મતલબ કે 10મા મહિનામાં મળી નથી. એટલે કે આપણે એને ઉધાર બાજુ 10મા મહિનામાં લખ્યા નથી.
તો આપણે ઉધાર બાજુ 3200 રૂપિયા લખવાના છે. તો એ નોંધ અહીંયા ગ્રાહકે બારોબાર જમા કરાવેલ રકમ જેની રોકડ મેળમાં નોંધ નથી. બેંકે નોંધેલ બેંક ચાર્જિસ 5મો વ્યવહાર છે. બેંકે બેંક ચાર્જિસ નોંધ્યો છે એટલે બેંક આપણા ખાતે તેને ઉધાર કર્યા છે, તો આપણે તે જમા બાજુ લખવાના છે. બેંકે 70 રૂપિયા ઉધાર કર્યા છે તો આપણે તેને જમા બાજુ લખવાના છે. તેના બદલે ભૂલથી 2 વાર નોંધાઈ ગયા છે. એક વખત જમા કરવાના બદલે આપણે 2 વખત જમા કરી દીધા છે. મિત્રો, વ્યવહાર સમજો. બેંકે એક વખત ઉધાર કર્યા છે, આપણે એક વખત જમા કરવાના છે. એક વખત જમા કરવાના બદલે આપણે 2 વખત જમા કર્યા છે. એનો મતલબ કે એક વખત ઉધાર કરવાના બાકી છે. તો આપણે ઉધાર કરીશું એટલે ભૂલ સુધરશે. રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધેલ બેંક ચાર્જ આ રીતે નોંધ થશે. છઠ્ઠો વ્યવહાર છે. રૂપિયા 6750નો ચેક 27/10/2015 બેંકમાં ભરેલો તે નકરાયો, જેની માહિતી આદિત્યને 1/11/2015ના રોજ મળી છે. આપણે ચેક બેંકમાં ભરીએ તો રોકડ મેળમાં પહેલે તેની ઉધાર બાજુ નોંધ થાય છે. હવે ઉધાર બાજુ થયેલા વ્યવહારની નોંધ નકરાયાના કારણે આપણે કેન્સલ કરવી પડશે. એટલે કે આપણે ઉધાર કર્યા છે તેને દૂર કરવા માટે આપણે આ ચેકની રકમ જમા બાજુ નોંધવી પડશે. તો આપણે જમા બાજુ નોંધીશું 6750 જમા બાજુ. નકરાયેલ ચેક જેની રોકડ મેળમાં નોંધ નથી, તો 6750 જમા થશે. આગળ રૂપિયા 4780ના ચેક લખેલા. હવે તમારા મનમાં તરત જ કેલ્ક્યુલેશન ચાલુ થઈ ગયું છે કે લખેલા ચેક રોકડ મેળમાં જમા થાય, પાસબુકમાં ઉધાર થાય. તો રૂપિયા 4700ના ચેક લખેલા એટલે કે રોકડ મેળમાં આપણે જમા કરેલા, જેમાંથી 1770ના ચેક 2/11/2015ના રોજ બેંકમાં રજૂ થયા હતા. મિત્રો, 1770ના ચેક બેંકમાં રજૂ તો થયા છે, પરંતુ તે બીજા મહિનામાં એટલે 11મા મહિનાની બીજી તારીખે થયા છે. એનો મતલબ કે 10મા મહિનામાં થયા નથી. તો આપણે ઉધાર બાજુ 1770 રૂપિયા લખવાના છે. કારણ લખાશે લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક. આ પ્રમાણે 1770 ઉધાર થશે. હવે આગળ રૂપિયા 1320નો ચેક. ધ્યાન આપજો, 8મો વ્યવહાર બહુ જ સારો છે. રૂપિયા 1320નો ચેક બેંકમાં ભરેલો, પરંતુ તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. આપણે બેંકમાં તો ભર્યો છે, પરંતુ તેની રોકડ મેળમાં આપણે નોંધ કરી નથી. પછી આગળ એવું લખ્યું છે, આ ચેક તારીખ 31/10/2015 સુધી બેંકમાં દ્વારા વસૂલ પણ થયો નથી. એનો મતલબ કે બેંકમાં પણ નોંધાયો નથી. જેની રોકડ મેળમાં પણ નોંધ નથી થઈ, જેની પાસબુકમાં પણ નોંધ નથી થઈ, તો રોકડ મેળ અને પાસબુકમાં કોઈ તફાવત આનાથી થવાનો નથી. તો આ વ્યવહારની આ દાખલામાં કોઈ નોંધ નહીં થાય. તો અહીંયા તમારે એવું લખવાનું, નોંધ થશે નહીં. રકમના ખાનામાં ડેશ ડેશ કરી નાખવાના. આ પ્રમાણે તમારે આ વ્યવહારને નોંધવાનો નથી. આગળ એવું લખ્યું છે, બેંકે પાસબુકમાં 130 રૂપિયા બેંક વ્યાજના જમા કર્યા છે. બેંક જો પાસબુકમાં વ્યાજ જમા કરે છે તો તમારે તેને ઉધાર બાજુ લખવાના છે. તો આપણે ઉધાર બાજુ 130 નોંધીશું. બેંક વ્યાજ જેની રોકડ મેળમાં નોંધ નથી. બેંક ચાર્જિસના 60 રૂપિયા ઉધાર્યા છે. બેંકે જે રકમ ઉધારી છે તેને આપણે જમા કરવાના છે. તો અહીંયા જમા બાજુ 60 રૂપિયા લખાશે. બેંક ચાર્જ જેની રોકડ મેળમાં નોંધ નથી, 60 રૂપિયા જમા થશે. તો તમને બધાને 9 સુધીના વ્યવહારો બરાબર આવડી ગયા હશે. તમે તમારી સામે દાખલો મૂકેલો છે. કોઈ પણ વ્યવહારમાં કોઈ મુશ્કેલી હોય તો તરત જ તમને ઉપર જણાવેલા કોન્ટેક્ટ નંબરમાં અથવા મારો રૂબરૂ સંપર્ક કરી શકો છો. ધ્યાન આપજો, ભૂલ પડે તો સુધારવી એ અગત્યની છે. આગળ રોકડ મેળની આય બાજુનો સરવાળો 10મો વ્યવહાર છે. રોકડ મેળની આય બાજુનો સરવાળો ભૂલથી 900 રૂપિયા વધારે લેવાઈ ગયો છે. આય એટલે ઉધાર. ઉધાર બાજુ 900 રૂપિયા વધારે લખાઈ ગયા છે, તો તેને સુધારવા માટે તમારે જમા બાજુ 900 રૂપિયા વધારે લખવા પડે. તો 900 રૂપિયા જમા બાજુ લખાશે, જેથી તમારી થયેલી ભૂલ સુધરશે. ઉધાર બાજુ વધુ લખ્યા છે તો જમા બાજુ લખી દો, તો 900 રૂપિયા જમા થશે. રોકડ મેળની આય બાજુ ભૂલથી વધુ થયેલ સરવાળો કહીને 900 રૂપિયા જમા થશે. 11મો દાખલો,
₹1200ની લેણી હુંડી બેંકમાં વટાવેલી, ₹1200ની લેણી હુંડી બેંકમાં વટાવેલી, તારીખ 28/10/2015 નકરાઈ, બેંકે નકરામણી ખર્ચના 20 સહિત પાસબુકમાં ઉધારેલા છે. તો બેંકે ઉધાર કર્યા છે. અગાઉ પણ આપણે વ્યવહાર વખતે તમને સમજાવી દીધું કે બેંકમાં વટાવેલી હુંડી જો નકરાય તો તેની નોંધ નકરામણી ખર્ચ સાથે બેંક ઉધાર બાજુ કરે છે. તો બેંક જેની ઉધાર બાજુ અસર આપે છે તેની આપણે જમા બાજુ અસર આપવી પડે. તો જમા બાજુ તમારે ₹1220 લખવાના છે. તો ₹1220 જમા થશે. નકરાયેલી હુંડી નકરામણી ખર્ચ રોકડ મેળમાં નોંધ થયેલી નથી. તો આ પ્રમાણે ₹1220 જમા થશે. ત્યાર પછી 1 માસ પછી પાકતી ₹700ની દેવી હુંડી, આ મુદ્દા ઉપર ધ્યાન આપજો. 1 માસ પછી પાકતી ₹700ની દેવી હુંડી બેંક મારફત ₹30ના રિબેટથી તારીખ 30/10/2015 રોજ ચૂકવેલી, જેની નોંધ રોકડ મેળમાં થયેલી નથી. આનો અર્થ તમારે સમજવો પડે. દેવી હુંડીનો અર્થ થાય તમારે નાણાં ચૂકવવાના છે, તમારું તે દેવું છે. 1 મહિના પછી તમારે દેવું ચૂકવવાનું હતું. તે દેવું તમે અત્યારે ચૂકવો છો તો સામેવાળા લેણદાર તમારી પાસેથી ₹30 ઓછા લે છે, રિબેટ આપે છે, તમને લાભ આપે છે. એનો અર્થ કે તમે ₹670ની ચૂકવણી કરો છો અને ₹700નો હિસાબ પૂરો કરો છો. તો ₹670 તમે બેંક મારફત ચૂકવ્યા છે, એટલે કે બેંકમાં ₹670 ઉધાર થયા છે. તો હવે તે 670 તમારે રોકડ મેળમાં જમા બાજુ લખવાના છે. આ વ્યવહારને બહુ સારી રીતે સમજો. તો ₹670 તમે જમા બાજુ લખ્યા. દેવી હુંડી જે બેંક મારફત ચૂકવેલ, જે રોકડ મેળમાં નોંધેલી નથી, 670. અને આ પ્રમાણે દાખલા નંબર 7ના 12 વ્યવહાર તમે બેંક સેટલમેન્ટમાં નોંધ્યા છે. કોઈ પણ વ્યવહારમાં સમજ ન પડે તો પૂછજો. અત્યારે હું તમારી સામે આખો દાખલો મૂકું છું. તમે વ્યવહાર ચકાસીને ફરીથી કન્ફર્મ કરી શકો છો કે તમને બરાબર સમજ પડી છે કે નહીં. તમને બધાને બહુ સરસ રીતે સમજ પડી ગઈ હશે. હવે આપણે છેલ્લી પ્રક્રિયા તરફ વળીએ. તમારે બધા વ્યવહાર લખાઈ ગયા પછી એક લીટી કહીને ઉધાર અને જમા બાજુની રકમોનો સરવાળો કરવાનો છે. ઉધાર બાજુ જે રકમો આપેલી છે તેમાં 9,000, 2300, 70, 3200, 1770, 130 અને આ બધાનું ટોટલ ₹16,470 થાય છે. જમા બાજુ જે વિગતો આપી છે 10,000, 1700, 6,750, 60, 900, 1220 અને 670, એનો સરવાળો 21,300 છે. હવે ઉધાર અને જમા બાજુના સરવાળામાંથી જે મોટી રકમ છે તે બંને બાજુ લખાશે. તો 21,300 તમારે બંને બાજુ લખવાના છે. તેમાંથી ₹16,470 તમારે બાદ કરવાના છે. ₹4,830 તમારો તફાવત આવે છે. તો ₹4,830 તફાવત ઉધાર બાજુ આવ્યો છે, એટલે તે ઉધાર બાકી કહેવાશે. હવે આપણે જોવાનું કે દાખલો કોના પ્રમાણે શરૂ થયો છે. તો દાખલાની શરૂઆત રોકડ મેળ પ્રમાણે થયેલી છે. તો આ તમારો જવાબ પાસબુક પ્રમાણે આવ્યો તેમ કહેવાય, અને પાસબુક પ્રમાણે ઉધાર બાકીને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. એટલે આપણે પરિણામ લખીશું. પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ, ઉધાર બાકી 4,830. અને આ રીતે તમારો 7મો દાખલો સરસ રીતે પૂર્ણ થયો. તો મિત્રો, તમને બધાને બધા જ વ્યવહાર સરસ રીતે આવડી ગયા હશે. હવે આપણે એ જ વસ્તુને વધારે સારી કન્ફર્મ કરવા માટે દાખલા નંબર 8 તરફ વળીએ. અહીંયા 8મા દાખલામાં પ્રિયલના ચોપડે ડિસેમ્બર મહિનાનો બેંક સેટલમેન્ટ તૈયાર કરવાનું સૂચન કરેલું છે. તો આપણે મથાળું લખીશું. પ્રિયલના ચોપડે ડિસેમ્બર માસનો બેંક સેટલમેન્ટ, એટલે કે 12મા મહિનાના વ્યવહારો તમારે ધ્યાનમાં લેવાના છે. જ્યારે આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે મેં તમને થિયરીમાં એવું સમજાવ્યું હતું કે જે મહિનાના તમે બેંક સેટલમેન્ટ તૈયાર કરો છો
તે મહિનાની આખરની તારીખના પરિણામથી દાખલાની શરૂઆત કરવાની છે. આપણે ડિસેમ્બર મહિનાના વ્યવહારોથી બેંક સ્ટેટમેન્ટ બનાવીએ છીએ, તો ડિસેમ્બર મહિનાની 31 તારીખે જે પરિણામ આપ્યું છે તેનાથી તમારે દાખલો શરૂ કરવાનો છે. અહીંયા પહેલા નંબરમાં તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો, 2 પરિણામ આપ્યા છે, 1/12 અને 31/12. તો 31/12 એ રોકડ મિળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ છે અને 1/12 પાસબુક પ્રમાણે બેંક ઓવરડ્રાફ્ટ છે. તો તમારે 31/12નું પરિણામ ધ્યાનમાં લઈએ તો રોકડ મિળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ છે, એટલે તેની જમા બાકી હોય તો આપણે દાખલાની શરૂઆત કરીશું. રોકડ મિળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 710 રૂપિયા જમા બાજુ લખાશે. તો 710 રૂપિયાથી દાખલાની આપણે શરૂઆત કરી. હવે તમને કોલમ બનાવીને આપ્યું છે, હું તમારી સામે કોલમ મૂકું છું અને તમને સમજાવું છું. અહીંયા હું લખ્યું છે બેંકમાં ભરેલો ચેક અને તેને પાસબુકમાં જમા કર્યાની માહિતી નીચે પ્રમાણે છે. આનો અર્થ એવો થાય કે 2300 રૂપિયાનો ચેક 15/12 બેંકમાં ભર્યો હતો અને 18/12 બેંકમાં જમા થયો છે. એનો મતલબ કે 12મા મહિનામાં જમા થઈ ગયો છે. તો આ વ્યવહારની નોંધ થશે નહીં, કારણ કે આનાથી કોઈ તફાવત ઊભો થવાનો નથી. બીજું છે 7200નો ચેક 17/12 તમે જમા કરવા માટે મોકલ્યો છે અને 17/12 તે ચેક જમા થયો છે. એનો અર્થ કે આનો પણ કોઈ તફાવત તમારે આવવાનો નથી, એટલે આની પણ નોંધ થશે નહીં. પછી લખ્યું છે 4600નો ચેક 27/12 જમા કરવા માટે મોકલ્યો હતો, 1/1 એટલે કે જાન્યુઆરી મહિનામાં જમા થયો છે. એનો અર્થ કે ડિસેમ્બરમાં જમા થયો નથી, તમારે તે ડિસેમ્બર મહિનામાં જમા કરવાનો છે, એટલે આની નોંધ થશે. 1500 રૂપિયાનો ચેક 30/12 જમા કરવા માટે મોકલ્યો હતો, 2/1 જમા થયો છે, એટલે એ પણ ડિસેમ્બર મહિનામાં જમા થયો નથી. તો મિત્રો 2 એવા ચેક છે કે જે ડિસેમ્બર મહિનામાં તમે જમા કરવા માટે મોકલ્યા હતા, પરંતુ ડિસેમ્બરમાં જમા થયા નથી, તો આપણે જમા કરવાના છે, એટલે અહીંયા નોંધ થશે ભરેલ પરંતુ જમા ન થયેલ ચેક 4600 + 1500 6100, તો 6100 રૂપિયાના ચેક આ રીતે જમા થશે અને આ પ્રમાણે બીજા નંબરના વ્યવહારની નોંધ થશે. ત્રીજો વ્યવહાર વિચારીએ. લખેલ અને બેંકમાં રજૂ થયેલ ચેકની માહિતી લખવાથી બેંકમાં ઉધાર થશે. આપણે રોકડ મિળમાં જમા કર્યો છે, પાસબુકમાં ઉધાર કર્યાની માહિતી તમને આપેલી છે. પહેલાં એવું લખ્યું છે કે 8200ના ચેક આપણે ઉધાર કરવા માટે 26/12 મોકલ્યા હતા, 28/12 ઉધાર થઈ ગયા છે, એટલે કે 12મા મહિનામાં આની નોંધ થઈ ગઈ છે. 9300ના ચેક 28/12 ઉધાર કરવા માટે મોકલ્યા હતા, 1/1 ઉધાર થયા છે, એનો મતલબ કે 12મા મહિનામાં ઉધાર થયા નથી, તો આપણે આની નોંધ આપણે ઉધાર બાજુ કરવાની છે. 7100ના ચેક 29/12 ઉધાર કરવા માટે મોકલ્યા હતા, 31/12 ઉધાર થયા છે, એટલે આ વ્યવહારની નોંધ થશે નહીં. અને 1300 રૂપિયાના ચેક 31/12 ઉધાર કરવા માટે મોકલ્યા હતા અને 2/1 ઉધાર થયા છે, એટલે કે 12મા મહિનામાં ઉધાર થયા નથી. તો મિત્રો 2 એવા ચેક છે 9300 અને 1300 કે જેની પાસબુકમાં ઉધાર બાજુ નોંધ થયેલી નથી. તો આના બંનેનું ટોટલ 10,600 તમારે ઉધાર કરવું પડશે. તો અહીંયા આપણે નોંધ કરીશું 10,600 ઉધાર બાજુ. કારણ લખાશે લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક 9300 + 1,300, ટોટલ 10,600. તો આ પ્રમાણે તમારે 2 વ્યવહારોની નોંધ થઈ. આગળ ચોથો વ્યવહાર. બેંકે પાસબુકમાં જમા કરેલું વ્યાજ 400. બેંકે 400 રૂપિયા જમા કર્યા છે, તો તમારી રોકડ મિળમાં તે ઉધાર બાજુ લખવાના છે. રોકડ મિળમાં ભૂલથી વ્યય બાજુ લખ્યા છે, ભૂલથી જમા બાજુ લખ્યા છે, તો આને સુધારવા માટે નોંધ આપણે જો અહીંયા વિચારીએ. તમારે રોકડ મિળમાં ઉધાર બાજુ 400 રૂપિયા લખવાના હતા, એના બદલે ભૂલથી તમે જમા બાજુ 400 રૂપિયા લખ્યા છે. તો આ 400ને દૂર કરવા માટે, એટલે કે ભૂલ સુધારવા માટે તમારે ઉધાર બાજુ 400 રૂપિયા લખવા પડે, અને ઉધાર તો 400 લખવાના હતા જ,
તો 2 વખત ઉધાર બાજુ એટલે કે 800 રૂપિયા ઉધાર બાજુ લખાશે અને ભૂલ સુધરશે. એક વખત ભૂલ સુધારવા માટે ઉધાર કરો અને બીજી વખત સાચી નોંધ લખવા માટે 400 ઉધાર કરો. ટોટલ 800 રૂપિયા ઉધાર બાજુ લખવાથી થયેલી ભૂલ સુધરશે. તો તમારે અહીંયા 800 રૂપિયા ઉધાર બાજુ લખવાના છે. બેંક વ્યાજ જેની ભૂલથી રોકડ મેળમાં વ્યય બાજુ નોંધ કરી હતી. તો આ પ્રમાણે ઉધાર બાજુ 800 રૂપિયા તમારે નોંધવાના રહેશે. ત્યાર પછી 5મો વ્યવહાર છે. પ્રિયલવતી બેંકે ડિવિડન્ડના 360 વસૂલ કર્યા છે. એટલે કે બેંકે વ્યાજના 360 જમા કર્યા છે, જેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી છે. બેંકે 360 જમા કર્યા છે તો તમારે 360 ઉધાર કરવા પડે. તમે ઉધાર કર્યા નથી તો 360 રૂપિયા ઉધાર બાજુ લખાશે. બેંકે વસૂલ કરેલ ડિવિડન્ડ જેની રોકડ મેળમાં નોંધ નથી, 360 ઉધાર બાજુ. 6થો વ્યવહાર છે. ઓવરડ્રાફ્ટ વ્યાજના 120 બેંકે પાસબુકમાં નોંધેલા છે. તો ઓવરડ્રાફ્ટ એ આપણા ધંધા માટે ખર્ચ છે, દેવું છે. તેના ઉપર વ્યાજ ધંધાકીય પેઢી માટે ખર્ચ કહેવાય, એટલે કે પાસબુકમાં ઉધાર થશે. બેંક ઓવરડ્રાફ્ટ એ પેઢી માટે દેવું છે, તેના ઉપરનું વ્યાજ પેઢી માટે ખર્ચ છે અને એ ખર્ચ બેંકે વસૂલ કર્યું છે એટલે તેની ઉધાર બાજુ નોંધ કરી હશે. પરંતુ આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થયેલી નથી. જેની પાસબુકમાં ઉધાર બાજુ નોંધ થઈ છે તેની રોકડ મેળમાં તમારે જમા બાજુ નોંધ કરવી પડે. જમા બાજુ 120 રૂપિયા નોંધેલા નથી તો જમા બાજુ તમારે 120 નોંધવાના છે. કારણ લખાશે બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ જેની રોકડ મેળમાં નોંધ નથી, જમા બાજુ 120. ચેક દ્વારા કરેલા વેચાણના 7મો વ્યવહાર છે. ચેક દ્વારા કરેલા વેચાણના 2300 બેંકે પ્રિયલના અંગત ખાતામાં નોંધ્યા છે. આપણે ચેક દ્વારા વેચાણ કરીએ તો પાસબુકમાં ધંધાના ખાતામાં જમા થાય. તો ધંધાના ખાતામાં જમા કરવાના બદલે પ્રિયલના ખાતામાં જમા થયા છે. એનો મતલબ કે પ્રિયલના ખાતામાં બેંકે જમા કર્યા છે તો તે ખોટા છે, તો આપણે તેને ઉધાર કરવા પડે. પરંતુ અહીંયા પ્રિયલના ખાતામાં થઈ ગયા છે એનો મતલબ કે હજી આપણા ખાતામાં જમા થયા નથી. આ એક વસ્તુ પહેલાં આપણે વિચારવી પડે કે ચેક દ્વારા વેચાણ કરી તો ધંધાના ખાતામાં જમા થવું જોઈએ. ધંધાના ખાતામાં જમા થયું નથી, આપણે તેને જમા કરવાનું છે. તો 2300 રૂપિયા આપણે જમા કરીશું. કારણ લખાશે ચેક દ્વારા થયેલ વેચાણની નોંધ બેંકે ભૂલથી પ્રિયલના અંગત ખાતામાં નોંધેલી, તેની ભૂલ સુધારણા નોંધ 2300 રૂપિયા જમા બાજુ. આ રીતે આપણે ધંધાના ખાતામાં નોંધ નથી થઈ એટલે આપણે ધંધાના ખાતામાં જમા કર્યા છે તેમ સમજીને 2300 રૂપિયા જમા કર્યા. આગળ વ્યવહાર છે. હવે ધ્યાન આપજો, પ્રિયલની વિનંતીથી બેંકે ઉધારેલ બેંક ચાર્જીસ 380 જતા કરેલું છે. પહેલાં બેંકે 380 રૂપિયા ઉધાર કર્યા હતા. પ્રિયલે વિનંતી કરી એટલે બેંકે તે જતા કરીને તેને જમા બાજુ નોંધી દીધા. પહેલાં બેંકે ઉધાર કર્યા હતા, પછી તેને કેન્સલ કરવા માટે બેંકે જમા કર્યા. તો બેંકે જમા કર્યા તો આપણે તેને ઉધાર કરવા પડે. તો 380 રૂપિયા આપણે ઉધાર કરીશું. નોંધ થશે બેંક દ્વારા જતા કરેલ બેંક ચાર્જીસ જેની રોકડ મેળમાં નોંધ નથી. તો આ પ્રમાણે 380 આપણે ઉધાર કરવાના રહેશે. 9મો વ્યવહાર છે. લખેલ ચેકમાં સહી કરવાનું ભૂલાઈ ગયું હોવાથી બેંકે 2000 રૂપિયાનો ચેક પરત કરેલ છે. બેંકે ચેક પરત કર્યો છે, આપણે લખેલો છે એટલે રોકડ મેળમાં જમા કરી દીધો હોય. હવે તે પરત થયો એટલે આપણે તેને ઉધાર કરવા પડે. લખેલો ચેક આપણે રોકડ મેળમાં જમા કર્યો હોય પરંતુ સહી નથી કરી, તેના કારણે તે ચેક આપણે કેન્સલ થઈને ઉધાર બાજુ લખવો પડે. એટલે આપણે ઉધાર બાજુ 2000 રૂપિયા લખીશું. કારણ લખાશે લખેલ પરંતુ સહીના કારણે બેંકે પરત કરેલો ચેક, 2000 રૂપિયા ઉધાર બાજુ. હવે મુદ્દો અગત્યનો છે. બેંકમાં વસૂલાત માટે મોકલેલી હુંડી. બેંકમાં વસૂલાત માટેનો અર્થ થાય આપણે બેંકને સૂચન કર્યું કે અમારા વતી 3000 રૂપિયા જમા કરાવી દેજો, એટલે કે વસૂલ કરી દેજો. બેંકમાં વસૂલાત માટે મોકલેલ હુંડીના 3000 બેંકે 100 રૂપિયા ચાર્જીસ લઈને વસૂલ કર્યા છે.
બેંકે 3000 વસૂલ કર્યા, પરંતુ તેના બદલે 100 રૂપિયા ચાર્જ લીધો છે, એટલે બેંકે આપણા ખાતામાં 2900 જમા કર્યા હશે. તો બેંકે 2900 જમા કર્યા હોય તો આપણે 2900 ઉધાર બાજુ લખવા પડે. તો 2900 ઉધાર લખાશે. બેંક દ્વારા વસૂલ કરેલ હુંડી જેની રકમની નોંધ રોકડ મેળમાં નથી, 2900 ઉધાર થશે. અને આ પ્રમાણે તમારે દાખલા નંબર 8ના બધા 10 વ્યવહારોની બેંક સિલેક્ટમેન્ટમાં નોંધ અપાઈ. તમને બધાને બધા વ્યવહારોમાં સમજ પડી હશે. છતાં હું તમારી સામે 1 મિનિટ માટે વ્યવહાર મૂકું છું, તમે બધા તેને જોઈ શકો છો. મને લાગે છે કે તમને બધા વ્યવહારોમાં હવે ખ્યાલ આવી ગયો હશે. હવે તેના જવાબની પ્રક્રિયાના ભાગરૂપે ઉધાર બાજુની રકમોમાં 10,600, 800, 360, 380, 2000 અને 2900નું ટોટલ 17,040 છે. બીજું જમા બાજુ 710, 6,100, 120, 2300નું ટોટલ 9,230 છે. હવે બંને બાજુમાં ટોટલની સરખામણી કરીએ તો 17,040 વધારે છે. તો 17,040 આપણે ઉધાર અને જમા બંને બાજુ મૂકીએ, તેમાંથી 9,230 બાદ કરતાં 7,810 રૂપિયા તફાવત આવે છે. આ તફાવત જમા બાજુ આવ્યો છે એટલે જમા બાકીથી ઓળખાશે. પરંતુ દાખલો કોનાથી શરૂ થયો છે તે અગત્યનું છે. આપણો દાખલો રોકડ મેળ પ્રમાણેની બાકીથી શરૂ થયો છે. તો તમારો જવાબ પાસબુક પ્રમાણે ઓળખાય અને પાસબુક પ્રમાણે જમા બાકીને બેંક શિલ્લક કહેવાય. તમારે પરિણામ લખવાનું છે પાસબુક મુજબ બેંક શિલ્લક 7,810 અને આ પ્રમાણે તમારો દાખલો 8 પૂરો થાય છે. હવે આપણે 9મા દાખલા તરફ આવીએ. નવમો દાખલો છે ધરમસિંહના ચોપડે. તો પહેલાં તમારે મથાળું બરાબર લખવાનું છે. અહીંયા લખેલું છે દાખલા નંબર 9, ધરમસિંહના ચોપડે તારીખ 29/2/2016નો બેંક શિલ્લકમેળ. તમારે ફેબ્રુઆરી મહિનાના વ્યવહારોને ધ્યાનમાં લઈને બેંક શિલ્લકમેળ બનાવવાનો છે. તો અહીંયા આપણે પહેલાં મથાળું લખીશું ધરમસિંહનો તારીખ 29/2/2016ના રોજનો બેંક શિલ્લકમેળ. સાથે સાથે બીજો મહિનો ફેબ્રુઆરી છે તેવું પણ તમને યાદ તો છે, છતાં લખી રાખવું સારું. કારણ કે કદાચ એવું બને કે વાક્યરચનામાં ફેબ્રુઆરી માસ આવે તો ઉતાવળમાં તમે સમજવામાં ભૂલ કરો તો તમારા દાખલામાં એ વ્યવહારમાં ભૂલ થઈ શકે છે. તો ફેબ્રુઆરી માસનો બેંક શિલ્લકમેળ તમારે બનાવવાનો છે એવું મનમાં તૈયાર કરવાનું. અને હવે આપણે દાખલાની શરૂઆત કરીશું. પહેલાં જુઓ, કોઈપણ દાખલાની શરૂઆત આખરની બાકીના પરિણામથી થાય છે. પરંતુ અહીંયા દાખલાની શરૂઆતમાં બાકી આપેલી જ નથી. તો એવું નહીં સમજવાનું કે બાકી નથી તો દાખલો નથી ગણવાનો અથવા દાખલામાં ભૂલ છે. તમારે આખો દાખલો વાંચો તો છેલ્લી લીટીમાં બાકી આપેલી છે. તો આ દાખલાની શરૂઆત છેલ્લી વિગત પરથી શરૂ થશે. એમાં એવું લખ્યું છે તારીખ 29/2/2016ના રોજ ધરમસિંહની પાસબુક 4,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ દર્શાવતી હતી. તો દાખલાની શરૂઆત છેલ્લી લીટીથી છે. 29/2/2016ના રોજ ધરમસિંહની પાસબુક 4,000 ઓવરડ્રાફ્ટ છે. તો પાસબુક પ્રમાણે ઓવરડ્રાફ્ટ ઉધાર બાકી કહેવાય. એટલે 4,000 રૂપિયા ઉધાર બાજુ લખીને દાખલાની શરૂઆત કરવાની છે. તો આપણે અહીંયા શરૂઆત કરીશું પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 4,000 રૂપિયા અને આપણે દાખલો શરૂ કરીએ. પહેલું છે બેંકમાં ભરેલો ચેક બેંકમાં જમા થાય પરંતુ વસૂલ ન થયેલ ચેક. એનો મતલબ કે જમા થયો નથી. આપણે જમા કરવા માટે મોકલ્યો હતો પરંતુ હજી સુધી જમા થયો નથી. તો 5,200 આપણે જમા કરવાના છે. તો વસૂલ એટલે જમા ન થયેલ કહેવાય અને જમા આપણે કરવાના છે 5,200. કારણ લખાશે બેંકમાં ભરેલ પરંતુ વસૂલ ન થયેલ ચેક 5,200. બીજી વ્યવહાર છે લખેલ પરંતુ બેંકમાં રજૂ ન થયેલ છે. રજૂ ન થયેલ એટલે મતલબ કે ઉધાર થયો નથી. તો તમારે તે ઉધાર બાજુ લખવાના છે. વસૂલ થયો હોય તો જમા નથી થયા
રજૂ નથી થયો તો ઉધાર નથી થયા. તો આપણે ઉધાર કરવાના છે ₹37,000. તો 37,000 રૂપિયા આપણે ઉધાર કરવાના છે. કારણ લખાશે લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક 37,000 રૂપિયા. ત્યારબાદ મળેલ ચેક રોકડ મેળમાં નોંધેલો છે. આપણને ચેક મળ્યો છે એટલે આપણે રોકડ મેળમાં તો ઉધાર કરી દીધો છે, પરંતુ બેંકમાં ભરવા માટે મોકલેલો નથી, એટલે કે બેંકમાં જમા કરવા માટે મોકલ્યો નથી. તો 9,900 આપણે જમા કરવાના છે. તો 9,900 જમા થશે. કારણ લખાશે મળેલ ચેક રોકડ મેળમાં નોંધેલ છે પરંતુ બેંકમાં ભરવા મોકલેલો નથી, 9,900. આગળ બેંકમાં ભરેલ ચેક નકરાયો. ધ્યાન આપજો મિત્રો, બેંકમાં ભરેલો ચેક નકરાયો એનો અર્થ કે તમે જે જમા કરવા માટે મોકલ્યો હતો તે ચેક જમા થયો નથી, પરંતુ એના પહેલાં તમે રોકડ મેળમાં તો તેને ઉધાર બાજુ નોંધ્યો હશે. તો જેની તમે ઉધાર બાજુ નોંધ કરી છે તે વ્યવહાર નકરાયો છે, તો તેને દૂર કરવા માટે તમારે તે જમા કરવો પડે. તો 1,650 રૂપિયા તમારે જમા કરવા પડશે, કારણ કે ચેક નકરાયો છે. તો 1,650 રૂપિયા તમે જમા કર્યા. કારણ લખાશે ભરેલ ચેક નકરાયો જેની રોકડ મેળમાં નોંધ નથી. તો આ પ્રમાણે 1,650 તમારે જમા કરવાના છે. 5 તારીખનો વ્યવહાર છે. બેંકે વસૂલ કરે રોકાણો પરનું વ્યાજ. બેંકે રોકાણ પર વ્યાજ જમા કર્યું હશે. આપણે કોઈ જગ્યાએ રોકાણ કર્યું છે, તેના ઉપર આપણને વ્યાજ મળ્યું, તો બેંકે તે જમા કર્યું હોય તો જેની બેંકે જમા બાજુ નોંધ કરી છે તેની તમારે ઉધાર બાજુ નોંધ કરવી પડે. તો તમારે ઉધાર બાજુ એ વ્યાજની નોંધ 1,900 રૂપિયાથી કરવાની છે. તો 1,900 રૂપિયા તમે ઉધાર કરો છો. કારણ લખાશે બેંકે વસૂલ કરે રોકાણ વ્યાજ જેની રોકડ મેળમાં નોંધ નથી, 1,900 રૂપિયા ઉધાર થશે. પછી ધરમસિંહની સૂચના મુજબ બેંકે ચૂકવેલ ડીમેટ ચાર્જીસ. બેંકે ચૂકવ્યા છે એનો મતલબ બેંકે ઉધાર કર્યા છે. 1,320 બેંકે ઉધાર કર્યા છે જેની રોકડ મેળમાં નોંધ નથી. તો બેંકે ઉધાર કર્યા છે તો આપણે તેને જમા કરવા પડશે. તો 1,320 રૂપિયા આપણે જમા કરવાના છે. બેંકે ચૂકવેલ ડીમેટ ચાર્જ જેની રોકડ મેળમાં નોંધ નથી એમ કહીને 1,320 રૂપિયા તમારે જમા કરવા પડશે. આગળ તમને બધાને અહીંયા સુધીના વ્યવહારોમાં ખબર પડી જ ગઈ હશે. હવે આગળ થોડો વિચાર કરીએ. 7મો વ્યવહાર, રોકડ ખરીદીની નોંધ. મિત્રો, રોકડ ખરીદી રોકડ મેળમાં જમા બાજુ લખાશે રોકડના ખાનામાં. આ ધ્યાન રાખજો, કારણ કે તમે રોકડેથી ખરીદી કરી છે. રોકડેથી ખરીદી કરી છે એટલે જમા બાજુ નોંધ થશે રોકડના ખાનામાં. જાવક બાજુ એટલે જમા બાજુ બેંક ખાનામાં નોંધાયા છે. તમારે રોકડના ખાનામાં નોંધવાના હતા, તેના બદલે ભૂલથી બેંક ખાનામાં નોંધાયા છે. તો જમા બાજુ બેંક ખાનામાં ભૂલથી નોંધાયા છે, તો તેને દૂર કરવા માટે તમારે ઉધાર બાજુ લખવા પડે. તો 8,300 તમારે ઉધાર બાજુ લખાશે. કારણ લખાશે રોકડ ખરીદી જેની ભૂલથી બેંક ખાનામાં નોંધ થયેલી છે, ઉધાર બાજુ ₹8,300. તો આ પ્રમાણે 8,300ની ઉધાર બાજુ નોંધ થઈ. પછી લખ્યું છે લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલો ચેક. મિત્રો, આપણે ચેક લખ્યો છે એટલે રોકડ મેળમાં તો જમા બાજુ લખી દીધો હોય. આપણે રોકડ મેળમાં જમા કર્યો હોય તો પાસબુકમાં તે ઉધાર પણ થાય, પરંતુ હજી સુધી ઉધાર થયો નથી, તો આપણે તેને ઉધાર કરવાનો છે. તો ઉધાર બાજુ આપણે લખાશે 4,160. લખેલ પરંતુ લેણદારને નહીં આપેલો ચેક 4,160. ત્યારબાદ ધરમસિંહે, ધ્યાન આપજો, તેના અંગત બેંક ખાતામાંથી લખેલો ચેક. એટલે કે ધરમસિંહે પોતાના ખાતામાં ઉધાર કરવા માટેનો લખેલો ચેક હતો. બેંકે ધંધાના બેંક ખાતામાં ઉધારેલો છે 3,340. ધરમસિંહે પોતાના ખાતામાં ઉધાર કરવા માટે ચેક લખ્યો હતો. બેંકે ધંધાના ખાતામાં ઉધાર કરી દીધો છે, તો
તો બેંકે ઉધાર કર્યો છે તો એને ભૂલ સુધારવા માટે આપણે જમા બાજુ લખવા પડે. એટલે આપણે જમા બાજુ 3360 લખીશું. અંગત ચેક બેંક દ્વારા ધંધાના ખાતામાં ઉધાર કરેલ જમા બાજુ 3340. આ વ્યવહારમાં તમારે સમજ પડી ગઈ હશે. આગળ રોકડ મેળની વ્યય બાજુનો તમે ટેક્સ્ટબુકમાં પણ સાથે સાથે વ્યવહારો જોતા રહેજો એટલે તમને બરાબર ખ્યાલ આવે. રોકડ મેળની વ્યય બાજુ, વ્યય એટલે જમા, જમા બાજુ બેંક ખાનાનો વધારે લેવાયેલો સરવાળો. બેંક ખાનામાં જમા બાજુ વધુ લખાયા છે તો વિચારો તમારે શું કરવાનું છે. બહુ સરસ. જમા બાજુ વધારે લખાયા છે તો તમે વિચાર્યું કે તેને ઉધાર કરવાના છે. તો આપણે સાચી વાત છે, જમા બાજુ વધુ લખ્યા છે તો ઉધાર બાજુ લખો. તો 1180 રૂપિયા તમારે ઉધાર કરવાના છે. એની નોંધ થશે. રોકડ મેળની વ્યય બાજુ વધુ ગણેલ સરવાળો 1180 રૂપિયા. તો આ પ્રમાણે તેની નોંધ થઈ. રૂપિયા 6600નો લખેલો ચેક ટેકનિકલ કારણસર નખરાયો. લખ્યો એનો મતલબ કે તમે રોકડ મેળમાં જમા કર્યો હશે, તે પાસબુકમાં ઉધાર થાય. પરંતુ રોકડ મેળમાં જમા કરેલો ચેક નકરાયો તો આપણે તેને ફરીથી પાછો ઉધાર કરવો પડે. તો 6400 ઉધાર કરવા પડશે. નકરાયો એટલે તેની વિરુદ્ધ અસર આપવાની. કારણ લખાશે લખેલ ચેક નકરાયો જેની રોકડ મેળમાં નોંધ નથી, 6400 ઉધાર બાજુ લખાશે. બેંકે જમા કરેલ વ્યાજ 1240. બેંકે 1240 જમા કર્યા છે તો તમારે 1240 ઉધાર કરવાના છે. તો બેંક વ્યાજ જેની રોકડ મેળમાં નોંધ નથી, 1240 રૂપિયા ઉધાર બાજુ. અને બેંકે ઉધાર કરેલ કમિશનના 1160 બેંકે ઉધાર કર્યા છે તો તમારે તે જમા કરવાના છે, 1160. બેંક કમિશન જેની રોકડ મેળમાં નોંધ નથી, 1160. તો આ પ્રમાણે તમારે આ દાખલા નંબર 9ના 12 વ્યવહારો બેંક સિદ્ધક મેળમાં આપણે નોંધ્યા. તમે બધા વ્યવહારોને એક પછી કન્ફર્મ કરીને જોઈ લો જેથી તમને બધી જ વિગતોમાં બહુ સરસ રીતે સમજ પડે. ટેક્સ્ટબુકના વ્યવહારો સાથે રાખજો અને અહીંયા લખેલા જવાબને તમે સરખાવજો. તમને બધા વ્યવહારોમાં સરસ સમજ પડી ગઈ છે. હવે ઉધાર બાજુનું ટોટલ કરીએ તો 64,180 આવે છે. જમા બાજુનું ટોટલ 22,570 આવે છે. જે વધુ રકમ છે તે બંને બાજુ લખાશે, 64,180, 64,180. આ 64,180માંથી 22,570 રૂપિયા બાદ કરતાં તફાવતની રકમ 41,610 રૂપિયા આવે છે. આ જમા બાજુ તફાવત પડ્યો છે એનો મતલબ કે તે જમા બાકી છે. હવે દાખલાની શરૂઆત આપણે જોઈએ તો દાખલાની શરૂઆત પાસબુક પ્રમાણે થયેલી છે. તો દાખલો પાસબુક પ્રમાણે શરૂ થયો છે તો તમારો તફાવત રોકડ મેળ પ્રમાણે કહેવાય. એટલે કે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ, કારણ કે જમા બાકી ઓવરડ્રાફ્ટ કહેવાય. તો રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 41,610 છે અને આ પ્રમાણે તમારો દાખલા નંબર 9 પૂરો થાય છે. તો તમને બધાને બહુ સરસ રીતે સમજ પડી ગઈ હશે. આજે આપણે આ વિડીયો લેક્ચર દ્વારા દાખલા નંબર 7, 8 અને 9 સરસ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે. તમને બધાને ખાસ મારું સૂચન છે કે તમે બધા આ વિડીયો લેક્ચરને બરાબર ધ્યાનમાં લઈને જે દાખલાઓ મેં તમને સમજાવ્યા છે તે તમારી નોટમાં સરસ રીતે નોંધી દેજો અને ત્યારબાદ તમે આને તૈયાર પણ કરતા રહેજો. એક વખત તમે બધા વ્યવહારોને બહુ સારી રીતે સમજી લેશો તો આ ચેપ્ટરના પૂરેપૂરા માર્ક્સ તમને મળશે. મને આશા છે કે તમને બધાને આ વિડીયો લેક્ચર દ્વારા પૂર્ણ સમજ પડી હશે. હવે પછી પણ આગળ બીજા વિડીયો લેક્ચર દ્વારા
તમને સ્વાધ્યાયના દાખલા ગણાવવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી સતત વિડીયો લેક્ચર જોતા રહેજો, લાઈક આપતા રહેજો, સબસ્ક્રિપ્શન વધારતા રહેજો. બધાને મારી શુભેચ્છાઓ. આવજો.